10/3/2026 તારીખ 10/3/2026 એટલે તારીખ 10/3/2021 થી તારીખ 10/3/2026 એટલે પૂરા 5 વર્ષ ઘોઘાપારા ભાલ અને ખારાપર ગઢોલા ક્રમશી માવજીની પેઢીએ ભેગા થાય અને આ કાયદા ઘડ્યા હતા એના તારીખ 10/3/2021 થી તારીખ 10/3/2026 આ 5 વર્ષ પૂરા થયા અમારી નાખી. તો હજી 10 વર્ષનો કાયદો તો તારીખ 10/3/2031 છે. 10 વર્ષ પૂરા થશે. હજી અખંડ 5 વર્ષ મારી નાચ બાકી છે. ઘોઘાબારા સુરા થવાનું કહેવાનું એવું છે સર્વ સમાજને ભાલ ખારાપાટને ઘોઘાબારા કે નીતિ ન્યાય અને ધર્મ રાખવા માટેના કાનૂન છે. નીતિ ન્યાય અને ધર્મ દેવી ગઢો રાખવા માટેના કાયદા છે મારી નાથ. તો આજ તારીખ 10/3/2026 5 વર્ષ પૂરા થયા. હજી તારીખ 10/3/2031 સુધી 10 વર્ષ સુધી એટલે 5 વર્ષ હજી બાકી છે મારી નાથ. તો પ્રતાપ ફલજી બે શબ્દ તમારી વિશે મારે ઘોઘાબારા સુરા થમાને કહેવા છે. ભાઈ વાતળિયું વક્તાળિયું જણે જણે જુજવ્યું એવા એવા માનવી એવી એવી વાંચ્યું પ્રતાપ. તો જયંતિ બસુ એમ બોલે છે કે હું નિર્દોષ સૌ 4 ધામના દાદા રખાના એ દેવસા ખાય છે. 4 ધામના દાદા રખાના દેવસા ખાય છે. 4 ધામના દાદા રખાનો ન્યાય લે છે. એથી વધીને એની સામે પુરાવો એવો પ્રતાપ ફલજી છે. કાળું તળસીની પરદા અરે જયંતિ બસુએ વાત કરી એનું રેકોર્ડિંગ પણ જયંતિ બસુએ સમાજની મલ પર સડાવેલું છે. તો તમારો જે આરખાર હોય એ પ્રતાપ ફલજી અને જયંતિ બસુ એ વાતમાં હું નથી જાણતો. પણ તારીખ 10/3/2021 કાયદો ગઢોલાનો એ કાયદાની મલ પર દખલદારી ન કરો તમે. કારણ પાપ્યનું પાપ છુપાતું નથી, કર્મ્યનું કર્મ છુપાતું નથી. જયંતિ બસુની ઉપર પ્રતાપ ફલજી તમે આક્ષેપ મૂકો છો તો જયંતિ બસુએ કાયદાસર રેકોર્ડિંગ કાળું તળસીની પરજા હારે કર્યું કે ભાઈ હું આજે ઉમરલા સૌ નહીં તો ના પાડે તો એનાથી જવાતું નથી પ્રતાપ. કારણ કે રાજા અજમલ રણુજાનો રામદેવનો બાપુ રાજા અજમલ દ્વારકા જ્યારે દર્શન કરવા ગયો જે કાંઈ રાજા રણછોડને દર્શન કરવા ગયો ત્યારે એને મૂર્તિને પગે લાગ્યો. તાકે પૂજારીને કે આમાં હાસી મૂર્તિને હાસો ભગવાન લાડવા ધારવા ક્યાં ઠેકાણે છે? ત્યારે પૂજારીએ કીધું કે ભાઈ તારે હાસો ભગવાન જોતો હોય ને તો દરિયામાં છે. તો મેળાનો માર્યો રાજા અજમલ દરિયામાં પીડ્યો હતો. જેમ કાળું તળસીની પરજાને મેણું લાગ્યું અત્યારે પ્રતાપ ફલજી તને કહું એને અત્યારે મેળું લાગ્યું. એક મીટિંગ થઈ કાળું તળસીની પરજાને કાળું તળસીને તમામ સમાજે સંદેશ આપેલો કે આવી જા ભાઈ ઉમરળા નો આવ્યો. બીજી મીટિંગ થઈ લાખા હાજર ને બુદ્ધા હાજરને કીધું કે ભાઈ દીકરીના લગ્ન છે, 2-3 દીકરીના અમારેના લગ્ન છે. મારી નાત દીકરીને આડું ન પડતા ઘોઘાબારા સુરા ધમે નાચલોને કીધેલો કે મા બેન દીકરીને દેવી આડો પડાય અમારીઓ દૈત કહેવાય. એક મુદત હજી કાળું તળસીને એની પરજાને આપો. ત્યારે બાવસાન જાણે જામીન થયો કે ત્રીજી મિટિંગની માલ પર કાળું તળસીને નો હું લાવું. એ 10 વર્ષનો ડબલ હું બાવસાન જાણા આપીશ. તો બાવસાન જાણાનો બિચારનો વાંક નતો, એનું હગું હતું એટલે એને માથે લીધું હતું. ત્રીજી મિટિંગ થઈ ને કાળું તળસીને બાવસાન જાણાએ જયંતિ બસુએ સુરા ધમાએ હાવ નાચે કીધું કે કાળુભાઈ આય કાળું તળસી આવ્યો નહીં. ત્યાર પછી નાચે કીધું કે કેસું નાનું ગાય છે કુનાળાની માલપા કાંકરા મૂચીને જ્યોતિને કેસું નાનું લીધા. તો 2 કાકા અને એક વહુનો આડમ્યો કેસું નાનું છે. 2 મોરો કેસું નાનું અને કાળું તળસી 2 એક ઠેકાણે હારે ભેગા ન થાય ઉમળા જયંતિ બસુની પેઢીએ ત્યાં સુધી કાળું તળસીનો વ્યવહાર બંધ રહેશે. આવું કહેતા કાળું તળસી નાચમાં ન આવ્યો ત્યાર પછી 3 જગ્યાએ કાળું તળસી કાંકરા ઉડાડવા અને ગઢોલાના દેવસા ઉડાડવા ભેગો થયો. પણ વાત નંબર 1 છે કે કેસું નાનું અને કાળું તળસી બાપના દીકરા છે. તારા બાપના દીકરાની માલ પર તારી ઉપર કાળું તળસીએ કેસું નાનું આડમ્યો છે. 2 દાદા 1 25 લઈ લે. અમારા ગઢોલાનું માનવું
એ કઈ વધી જાય. પણ તું એવું ન કર્યો અને ઉમળા જયંતિ બસુની પેઢી ઉપર દહામો કાયદો કર્યો, લોકામી કરી. ત્યારે જે કાંઈ સહીએ લોકામીના હિસાબે, દહામાના હિસાબે, નાગાઈના હિસાબે જે કાંઈ સહીએ, દબાણના હિસાબે જે કાંઈ સહીએ 10,000 રૂપિયા પાડો ખાટા ગભાની પેઢીએ ઘોઘાબારામાં આવ્યો. તો ખાટા ગભા ઘોઘાબારા, સુરા ધમા ઘોઘાબારા, બોઘા શરા ઘોઘાબારા, વાલ કમા ધૂડા પ્રતાપ ફલજી, જયંતિ બસુ, લાખા હાજર, એમ ખરાપાર નાથા બેસર, અફરામ બિઝલ, વધા બિઝલ અને જે કાંઈ સહીએ ધીરુ જમા, કાળુ સવજી, દહા રાણા, સુરા દુલા, આ સર્વ નાચના એક જ છે. કાનૂન રાખવો, નીતિ રાખવી, ધર્મ રાખવો. એના કારણે એક છે ગઢોળા કાયદો જે કાંઈ ઘડ્યો 4 ધામના દાદા રખાણો. અત્યારે કાયદાની માલપા 10 ગ્રામ હોનું, 500 ગ્રામ સાંધી ઉપર 1 ગ્રામની વાળી લે કે 1 ગ્રામ સાંધી લે તો 4 ધામનો દાદો રખો એનો હાલવા દેતો નથી. આ 4 ધામના ટેકાની વાહે નાચ ઊભી છે. કોઈ સુરા ધમાની કે જયંતિ બસુ વાહે કાળો તળસી તું ક્યાં છો? તારી પ્રજા કહે છે કે સુરા ધમા અને જયંતિ બસુ બે મેમ્બર. અમે મેમ્બર જ નથી. અમે તો 4 ધામના દાદાના સેવક છીએ. સેવક રીતે, ધર્મ રીતે, ન્યાય રીતે વાત કરીએ છીએ. તમે દહામો કરવામાં બાકી ન રાખી, સરકારી કરવામાં બાકી નથી રાખી, દબાણ દેવામાં બાકી નથી રાખી. અને જયંતિ બસુના ફોનમાં વાત કરી, જયંતિ બસુ બોલે છે હું મારી પેઢીએ નથી. તો કાળો તળસીએ તું એમ બોલે કે હું ના જયંતિ બસુની પેઢીએ જઈને પગે લાગી ગયો. તું નતો આવતો જયંતિ બસુની પેઢીએ જઈને તું પગે લાગ્યો ના, તારા હાથે તું હોશિયાર કર, તું હાર્યો જીત્યો. એનું મને ઘોઘાબારા સુરા ધમાના હામો વળતો વિડીયો આવ્યો. તું 1 વારની 1000 વાર કીધું કે જુમરા જયંતિ બસુની પેઢીએ આવવો નથી. હવે જયંતિ બસુની ના પડે મારી પેઢીએ ન આવતો, તું જયંતિ બસુની પેઢીએ દેવીએ જાય અને પગે લાગીને વિડીયો બનાવ્યો ના, તારી હાર સગી જીત છે. એ મારી નાચને તું એનો જવાબ આપ. નંબર 2 કે ભાઈ અત્યારે તારી લોકમીના કારણે, તારા દહામાના કારણે એક નાચનો તારા કહેવાથી ભેગો નહીં થાય. કારણ બેનું દીકરીઓ ગાયુના કારણે નાચના ભેગા થઈશું. પણ તું એમ કહેશો કે ઘોઘાબારામાં અમે ન થઈએ તો હું ઘોઘાબારામાં તને જ બોલાવતો. પણ તારી લોકમી દહામાના કારણે જયંતિ બસુને ના પાડી, પ્રતાપ ફલજીને ના પાડી, લાખા હાજરને ના પાડી અને કરમસિંહ માવજી અમારા જે દાદા ભીષ્મ પિતામાં એને ના પાડે કે દહામો હોય, લોકમી હોય, નાગાય હોય, એમાં ઘોઘાબારા સુરત અમે હું નથી આવો. હાલના ખારાપાટના નાચેલા જે નિર્ણય કરે મને ઘોઘાબારા ઠીક લાગશે તો હું સહી કરી દઈ. બાકી તું મારા નામના વિડીયા કાળો તળસીની પરદા બનાવો તો તમારા પગોમાં શું છે જોવો કે જયંતિ બસુની પેઢીઓ જવાની તમે 8 મહિના ના પાડે. 3 વખત 3 પેઢીઓ તે ફેરવી લીધો. જયંતિ બસુએ ના પાડતા તો એની પેઢીઓ જઈને પગે લાગ્યો ના, તારી હાર કે જીત એટલું માં પાડ. પણ કે કાળિયાને કેસુડાની બેનો વખો ભેગો થયો ને તું કાળો તળસી નતો ગયો. તું તારા વિડીયોમાં એમ બોલે છે કે હું જયંતિ બસુની દેવીને પગે લાગવા આવ્યો સૌ. હારનો પગે લાગવા આવ્યો, જીતનો પગે લાગવા આવ્યો એટલું માં પાડ. રહી વાત ઘોઘાબારા સુરા ધમાને પ્રતાપ ફલજીને કહેવાનું કે પ્રતાપ ફલજી અને જયંતિ બસુ તમારા આરખાર હોય એ તમારી રીતે બહાર પતાવજો. સમાજની માલપા આતંકવાદી ઘોડા આતંક ન ફેલાવતા. આ ગઢોલા તારીખ 10/3/2021 તારીખ 10/3/2026 હજી 5 વર્ષ, તારીખ 10/3/2031 5 વર્ષ બાકી છે. તો સમાજને મારું એ કહેવાનું છે નીતિ ન્યાય ને ધર્મ રાખજો, નકર 4 ધામનો દાદો રખો મારી નાખીએ. હગાવળીઓ થાય, ગોત્રીયાવળીઓ થાય, દુશ્મનો વટી વાપરે, આરખાર કરે એની વાત 4 ધામનો દાદો રખો મૂકેલો છે. ખાનજી કરે, ખોટું કરે, સ્વાર્થ કરે એનો મોભી દીકરો 4 ધામનો દાદો રખો મારે. આવો કાયદો ગઢોલા ઘડેલો છે. ઘોઘાબારા સુરા ધમા જય માતાજી.